તો ફાઇનલી છે કરી નાખ્યા 2-3 દિવસના વ્લોગ ભેગા. તો દેવીઓ અને સજનો 2 સગડા 66મો દિવસ વાકડિયા વાળા છોકરાની હારે. હમણાં થશે ગરમી એટલી બધી કાસ કાપે છે ને મીંદડીને ખૂણો ગોતવો પડ્યો. મીંદડી અરે થોડી ઘણી માથાકૂટ કરી નાખીને બંકાઈ કરી નાખી ઈશુ પાને હોન કામ ધંધો જ કરવો પડશે ને પાછો. રોદા ખાતા ખાતા વાડીએ પહોંચી જાય ને વાડી એવી નજર મારી ને નીણું તો આરામ ઉપર જ હતી. હવે આ ઉનાળાની સિઝનમાં કેરી ખાવાનો તો મેળ નથી થયો, પણ લાગે છે આવતા વખતે વારો આવી જાય. હવે બીજા દાડે કાળા કપડા પહેરીને કાળો તડકો ખાવા હાટું પહોંચી જાય ખેતરે. થોડા ઘણા સી સાહ નાખવાની શરૂઆત થઈ ગઈ હતી, કારણ કે કપા વરવાનો સમય નજીક આવી ગયો છે. આપણા ખેતરમાં તો કપાના સા નાખાતા હતા, પણ પાડોશી ધૂળીના ઢગલા કરી નાખ્યા છે ને હવે તો ફોડવામાં તકલીફ પડી ગઈ. હવે ઉનાળામાં બીજું કઈ કામ હોય કે ન હોય, પણ ખેતરના શેઢા સાફ કરવાના ફરજિયાત હોય. ચાલ જૂઠા. વળી પાછો 30 દાડે રૂપાળો બબલો નાય ધોઈને તૈયાર થઈ ગયો ને પ્રભારી ગાડી લઈને થઈ ગયો જામનગર બાજુ દોડતો. થોડી ઘણી પેટ્રોલના કાંટા સામું નજર મારી લેજો. જામનગર પૂગીને બેંક ઓફ બરોડાની 2 નવી પાસબુક નું અનબોક્સિંગ કરી નાખ્યો. હવે પાસબુક તો લઈ લીધી, પણ આના વગર તો તમને ખબર જ છે ચાવીના મને ચેન પડે નહીં. સાનો થોડો ઘણો કોટો સડાઈ દીધો ને હાથ બારનો ઉતાર હાથમાં લઈ લીધો ને 10 કિલો ખમણ કરાવ્યા પેક. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं?